નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો સાચા માણસને જ કેમ દુઃખ પડે છે એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. સાચો માણસ વધારે અપેક્ષા રાખતો નથી, પરંતુ વિશ્વાસ વધારે કરે છે. જે માણસ દિલથી સંબંધ બાંધે છે એ ગણતરી કરીને નથી ચાલતો. એ માને છે કે સામેવાળો પણ એ જ સચ્ચાઈ રાખશે. પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે દુઃખ ઊંડું લાગે છે. સાચો માણસ બધાને પોતાના જેવા સમજે છે. એ માને છે, હું કોઈનું ખરાબ નથી વિચારતો તો બીજા કેમ વિચારે. પણ દુનિયા એવી નથી. અહીં લોકો ફાયદા માટે લાગણીનો ઉપયોગ કરે છે. સાચો માણસ બોલી નહીં શકે, સહન કરે છે. જેને વધુ દુઃખ પડે છે એ જ ઓછું બોલે છે, કારણ કે એને ખબર છે કે ફરિયાદ કરવાથી સંબંધ નથી બચતા. એ અંદરથી તૂટે છે પણ બહાર શાંત રહે છે. દુનિયામાં સૌથી વધારે દુઃખ એને નથી મળતું જે ખોટું કરે છે, પરંતુ એને જ મળે છે જે દરેક પર વિશ્વાસ કરી લે છે અને છેલ્લે પોતે જ ખાલી રહી જાય છે. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા દોસ્તો. આજે જે તમારી સાથે છે એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. દોસ્તો, તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી પણ કોઈને નહીં દેખાય, પણ તમારી વેદના એ પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી દોસ્તો, જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને, જેને આપણે પોતાના માનીએ છીએ એ જ લોકો બદલાઈ જાય છે ત્યારે થતી હોય છે. દોસ્તો, આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. માણસ
સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. સમય બહુ કિંમતી છે, એટલે એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે એને જિંદગી જીતતા આવડી જાય છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા કશો સહારો નથી માગતો. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો દોસ્તો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ફરી ક્યારેય પણ જીતી નથી શકતો. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ હોય છે દોસ્તો. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે દોસ્તો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.